અત્યારે સવારમાં આવી ગઈ છે ચા, સરસ મજાની રજવાડીની ચા આવી ગઈ છે. અત્યારે બેસી ગયા છે અમે ચા પીવા માટે. જોઈ શકો છો તમે. તમારે આજે ચાનો ટેસ્ટ કરવાના છે. રજવાડીની ચા, સ્પેશિયલ ચા. તમે ક્યારે ટેસ્ટ કર્યો છે? ના કર્યો હોય તો રાખવાની જોવો છો. આવી જાવ ભાઈ મગપુલાવ એન્ડ વડાપાવની અંદર. જોઈ શકો છો આ છે આપણી દુકાન ભાઈ મગપુલાવ એન્ડ વડાપાવ. હજુ સુધી તમે પણ ટેસ્ટ ના કર્યો હોય તો એકવાર વિઝિટ જરૂરથી કરજો. લોકેશનની વાત કરી નાખીએ તો પાદરા જંબુસર રોડ એક્ઝેક્ટ મહોડ ચોકડી પર આવેલી છે આપણી દુકાન. જોઈ શકો છો તમે ભાઈ મગપુલાવ એન્ડ વડાપાવ. મિત્રો તો સ્વાગત છે તમારું ભાઈ મગપુલાવ એન્ડ વડાપાવની અંદર. તો જોઈ શકો છો આપણી દુકાન ઓપન થઈ ગઈ છે અત્યારે. બધું સેટઅપ રેડી થઈ ગયું છે અત્યારે. તો આજે આપણે સ્પેશિયલ રેસીપી બતાવવાની છે વડાપાવની. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો કે વડાપાવ કઈ રીતે બને છે. આજે પ્રોપર તમને બતાવવા જઈ રહ્યો છું. જોઈ રહ્યો વિડીયોમાં એન્ડ સુધી. સવારમાં આ બી આવી ગયા છે નાસ્તો કરવા માટે. ખાઈ રહ્યા છે વડાપાવ મરચા સાથે. જોઈ શકો છો એકદમ ટેસ્ટી. કેવું લાગે ટેસ્ટ? આ જોઈને ખાજો કે મિત્રો આજે આપણે જોવાના છે કે વડાપાવ કઈ રીતે બને છે. તો એની ફૂલ રેસીપી તમને આપવા જઈ રહ્યો છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. તો ચાલો, તો આપણે આવી ગયા છે અત્યારે ભાઈ મગપુલાવ એન્ડ વડાપાવ. જોઈ શકો છો. તો અહીંયા વડાપાવ કઈ રીતે બને છે આપણે જોવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહો. તો પહેલા બટર એડ થઈ ગયું છે અને ઉપર મસાલો એડ થઈ ગયો છે. હવે એને પ્રોપર તરીકે ગરમ કરીને મિક્સ કરીને ભરેજો. શકો છો તમે પ્રોપર મસાલાની અંદર પાવની અંદર એડ થઈ ગયો છે. જોઈ શકો છો વડું એડ થઈ ગયું છે અત્યારે. બતાવી શકો છો તમે. જોઈ શકો છો વડું થઈ ગયું એડ. હવે પ્રોપર તરીકે વડાપાવ બની રહ્યો છે. ઓકે તો મિત્રો સ્વાદિષ્ટ વડાપાવ બનીને તૈયાર થઈ ગયો છે. આપણા સ્પેશિયલ આયુષભાઈ બનાવ્યા છે અત્યારે વડાપાવ. જોઈ શકો છો વડાપાવની રેસીપી તમે જોઈ લીધી હશે. વડાપાવ બની ગયો છે. હવે આપણે બનાવીશું મગપુલાવ. તો મગપુલાવ કઈ રીતે બને છે જોઈ શકો છો તમે. પ્રથમ એડ કરી દીધું છે આપણે તેલ. જોઈ શકો છો તમે. હવે એની અંદર એડ કરીશું આપણે કેપ્સિકમ મરચા. કેપ્સિકમ મરચા એડ કરીશું. ત્યારબાદ કરીશું એડ આપણે ડુંગળી. ડુંગળી એડ થઈ ગઈ છે. જોઈ શકો છો આપણી પ્રોપર. હવે એડ કરીશું આપણે કોબીજ. હવે એડ કરીશું ટામેટા. હવે પ્રોપર મિક્સ કરી લઈશું આપણે. પરફેક્ટ એને સાતળી લઈશું આપણે. હવે સર આ રીતે થાય છે મગપુલાવ ખાલી 50 રૂપિયામાં. અને ડીશ આ રીતે સર્વ થાય છે. જોઈ શકો સરસ મજાના ત્યારે વડાપાવ રહ્યા છે. જોઈ શકો છો તમે.